આ સક્કરિયા હનુમાનની ઘોડી અહીંયા પૂરી થઈ। આ પ્રકૃતિના દર્શન તમે કરો અને ચાલો નીચે આપણે હાલો બેટા અહીંથી ઉતરો તોય ચાલે। હા ચાલો ચાલો હા ત્યાંથી બધો રસ્તો ભેગો થાય છે પણ વધારે ઢાળ વાળું પડે। આ માણસો નીચે ઉતરે છે એટલે આપણે ખબર પડે છે કેટલી ઊંચાઈ ઉપર પડે છે। અને આ પહાડની જે સામે આ બાજુની ટૂંક દેખાય જમણા તરફ ત્યાંથી નીચે ઉતર્યા અમે એટલી ઊંચાઈ। હાલો મને કઈ હાલો हरि ओम तत्सत जय गुरुदत्त हरि ओम तत्सत। हाँ आटली ऊंचाई उपरथी मैं नीचे उतरा आ तमे जोई सको छो। हवे नीचे उतरीए छे। जे रावटी देखाय कॉर्नर पॉइंट त्याथी अमे नीचे उतरा झूम करीने तमने एटले देखाड्યું કે ઊંચાઈ ઉપર વિડીયોમાં દેખાડવી તો ક્યાંક કોઈ એક ચિહ્ન તમને દેખાડવું પડે એટલે મેં તમને રાવટી દેખાડી। તો હવે આ નીચાણનો ભાગ છે આપણે જોઈએ કેટલો છે। અહીંથી આ નીચાણનો ભાગ ચાલુ થયો છે એની હિસાબે આપણે અનુમાન બાંધી શકાય કે જ્યાં પબ્લિક ઉતરતી હોય તો આપણે ખબર પડી જાય નીચું શું છે ને ઊંચું શું છે। ઊંચાઈ કોને કહેવાય ને નીચાણ કોને કહેવાય। પર્વત ઉપરનું આ અવલોકન આપણે કરી શકીએ। વારે વારે પાછળના એની હિસાબે દર્શન કરાવું છું કે આ ઊંચાઈ ઉપરથી અમે હવે નીચે ઉતરી રહ્યા છે। હવે આ ગિરનારનું ગાઢ જંગલ એની હિસાબે કીધું છે કે જ્યાં રસ્તાનું કોઈ નિર્માણ જ નથી, નકરી વનસ્પતિ અને એકાંત ના પબ્લિકનો આવરો જાવરો, ખાલી વનસ્પતિ અને પ્રાણી। આ તો ગિરનારની પરિક્રમાના હિસાબે આપણે અહીં સુધી પહોંચી શકીએ છીએ। નહીં તો અહીંયા એકલું આવવું એટલે શરીરનું તપ માંગી લે। અને આ અનેક લોકોએ આસ્થાનું પ્રતિક અહીંયા મૂકેલું છે કે ભાઈ એવી આસ્થા હોય છે કે ભાઈ એક ઉપર બીજો પથ્થર, એના ઉપર ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો તો આટલા માળની બિલ્ડિંગ થાય તો થઈ પણ શકે। એનું કારણ છે કે સિદ્ધ ભૂમિ ઉપર તમે કોઈ સંકલ્પ કરો તો સિદ્ધ થઈ જાય, અને સિદ્ધ થઈ જાય તો એ નિર્માણ થઈ જાય। નિર્માણ થઈ જાય એટલે જે વ્યક્તિનું નિર્માણ થયું હોય એ અહીંયા આ રીતનું ગોઠવણ કરીને જાય તો દત્ત મહારાજની કૃપા હોય તો શક્ય બને। તો ચાલો આપણે આગળ હવે જઈએ અને આ પ્રકૃતિનો આનંદ લઈએ। પ્રકૃતિનો આનંદ તમને ત્યારે જ મળશે જ્યારે તમે એની સાથે જોડાઈ જાઓ ત્યારે। જ્યાં સુધી તમારું જોડાણ ન થાય ત્યાં સુધી પ્રકૃતિ તમારી નજીક હોવા છતાંય તમને દૂર દેખાય। તો આ ગિરનાર ક્ષેત્રને તપોભૂમિ કહે છે, તપસ્યાની ભૂમિ। આ हरिओम तत्सत जय गुरुदत्त। गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की जय जय जय। આ ટાઈપના ચિહ્નો આવે છે બધી જગ્યાએ અને એના દ્વારા જ આગળ જવાનું। આ અહીંયા લખેલું છે ચૂલા તાપણા ઓલવીને જ જવું। એનું કારણ છે કે જંગલ વિસ્તાર છે। તમે કોઈ પણ વસ્તુ આ જ્યારે ચૂલો પેટાવો જમવાનું બનાવવા માટે ને સળગતું રહે તો જંગલ સળગાવી દે, તો અગ્નિનું નિર્માણ કરી નાખે। તો આ વસ્તુનું પાલન કરવાનું। આ પ્રકૃતિના દર્શન કરો, ગાઢ જંગલ, એકદમ શાંતિ, નીરવ શાંતિનો અનુભવ। નીરવ શાંતિ કોને કહેવાય? નીરવ શાંતિ એટલે એકાંત, તપસ્યાની ભૂમિ અને તમારું
જે મન શાંત થઈ જાય જે જગ્યાએ, ત્યાં નીરવ શાંતિનો અનુભવ થાય. ને નીરવ શાંતિ તમને ત્યારે જ મળે જ્યારે તમારા વિચારોમાં પવિત્રતા આવે, તપસ્યા જે છે એનું મૂલ્યાંકન કરવાની શક્તિ પ્રગટ થાય, તો નીરવ શાંતિનો અનુભવ થાય. અને એમાંય આવું ગાઢ જંગલ ગિરનારનું, ત્યાં તમે જપ તપ સાધના કરો તો એ વ્યર્થ નથી જતી, એનું તમને ફળ મળે છે. તો આ સક્કરિયા હનુમાનની ઘોડી છે અને એકાંત નીરવ શાંતિનો અનુભવ હું કરું છું, તો મારા વિડીયો દ્વારા તમે કરજો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આ ટાઈપના જે વ્હાઇટ કલરના જે ચિહ્નો આપેલા છે એ આપણી પરિક્રમા ચાલુ થાય ને એની પહેલાં અહીંની જે ગવર્મેન્ટ છે, જે ફોરેસ્ટ ખાતું, એ આપણા માટે જ આ બધી તકલીફો ઉપાડી અને આનું નિર્માણ કરે. અને આ ચિહ્નને આધારે આધારે જ આગળ જવાનું, વચ્ચે આડુંવળું ક્યાંય નહીં જવાનું, જેથી કરીને તમે ભટકી ન જાઓ અને તમારી પરિક્રમા જે છે એ સુખરૂપ બને. અને આ એકાંત એને હિસાબે કીધું છે કે તમે એકલા છો, તમારી સાથે ખાલી દત્ત મહારાજ છે. અને દત્ત મહારાજ જે છે એટલે તમારે કોઈ જાતનો કાંઈ ડર ન હોય, કારણ કે ઈશ્વર તમારી ભેગો હોય પછી તમારે ડર શેનો. તો આ થોડું ચણાણ આવ્યું કેમેરામાં. આને હું તમને બરાબર કેચઅપ નથી કરી શકતો, પણ હું જ્યારે ઉપર ચડું ત્યારે ખબર પડે. હવે આ રસ્તાનું નિર્માણ થયું, હવે આ નીચાણ છે. આ ચિહ્ન નહીં છોડવાના બસ, અને એના ભરોસે જ જીવવાનું, એના ભરોસે ચાલવાનું. માનસિકતા જે છે એ તમારી શુદ્ધ ક્યારે થાય અને શુદ્ધતા શું કહેવાય એ ક્યારે ખબર પડે, તો આવી પવિત્ર ભૂમિ ઉપર તમે આવો, જેને તપસ્યાની ભૂમિ કીધી છે ગિરનાર. એટલે ગિરનારની પાછળ બીજું કાંઈ વસ્તુ નથી લાગતું, તપોભૂમિ જ લાગે છે બસ. કારણ કે અહીંયા કોઈ જાતની કાંઈ ફેસિલિટી નહીં, પણ સિદ્ધોની ભૂમિ કીધી છે. સિદ્ધોની ભૂમિ એટલે જ્યાં સિદ્ધત્વ પ્રાપ્ત થાય, એટલે એને સિદ્ધોની ભૂમિ કીધી છે. અને સિદ્ધો અહીંયા છે એવો શાસ્ત્ર ઉલ્લેખ છે, ને શાસ્ત્ર ઉલ્લેખ છે એટલે ખોટું ન હોય. તો હવે થોડું અહીંથી પાછું નીચાણ આવ્યું છે, એ આ ઝાડના મૂળિયા ઉપર તમે સાબિત કરી શકો. અને આ જે દિવાલ બાંધેલી છે કે સાઈડમાં કોઈ અંધારામાં જતું હોય તો વળી ન જાય, એ આપણા માટે જ આ કરેલું છે. આ ઝાડ ઉપરથી તમે જોઈ શકો છો, નીચે વાનરરાજ લગભગ છે એવો અવાજ થાય છે. તો આ ઊંચું અને નીચાણનો ભાગ, એમાં જો વાનરરાજ સામે દેખાય છે જાય છે 100%. તો આપણે નીચે ઉતરી રહ્યા છે અને જય હો પ્રભુ, જય હો તમારી. અહીંયા કોઈ બેગ લટકાડીને ગયું છે કે લટકાડી દીધું છે ખબર નથી કોઈનું, પણ ચાની ગળણી છે. જ્યાં ત્યાં ગંદકી કરશો નહીં. જે આપણી ભાષા નથી સમજતા છતાં પણ સંકેત આપે છે ખાવાનો, કે ક્યાંક તમારી પાસે હોય તો આપો. તો ગિરનારી મહારાજ ને આશરે આ લોકો બેઠા છે અહીંયા, વાનરરાજ. હા વાહ, ક્યા બાત હે. હરિઓમ તત્સત. જય ગુરુદત્ત. गिरनार सिद्धो की जय, गुरु दत्तात्रेय की जय, बोलो माता अनसुया की. હવે આ નીચાણ ભાગ આ પગથિયાની હિસાબે ખબર પડે, અને સામે તમે જોવો એટલે ખબર પડે કે કેટલું ઊંચું છે. અને આ પર્વત ઉપર તમે નક્કી કરી શકો. તો આ પથરાળ રસ્તો અને ગિરનારની પરિક્રમા. અહીંયા તમને એક પણ વિચાર એવો ન આવે કે મારે ક્યાંક કરવું છે.
તમને અહીંયા એ જ વિચાર આવે કે હરિઓમ તત્સત જય ગુરુદત્ત, હરિઓમ તત્સત જય ગુરુદત્ત, હરિઓમ તત્સત જય ગુરુદત્ત. કર્યા હનુમાન જે ઝીણા બાવાની મઢી પછીનું જે સ્થાન છે આવી ગયું. તો ચાલો એની નજીક જઈએ અને આપણે દર્શન કરીએ સરકરિયા હનુમાનના. આ મધ્ય જંગલમાં આવેલું સ્થાન છે. સરકરિયા હનુમાન ये हनुमान जी महाराज बिल्कुल आ सरकरिया हनुमान श्री राम जय राम. कोई पण मंदिरे तमे जाओ तो एनी प्रदक्षिणा जरूर करजो. જેમ ગિરનારની પ્રદક્ષિણા થાય એ મંદિરોની પણ થાય. ગિરનાર સિદ્ધો કી જય, ગુરુ દત્તાત્રેય કી જય. આ રામદૂત હનુમાનજીનું સ્થાન છે સરકરિયા હનુમાન, જે મધ્ય જંગલમાં આવેલું છે. તો આનો દર્શનનો લાવો મારી સાથે તમે જરૂર લેજો. ભવ્ય લિંગના દર્શન કરો. ભોળાનાથ શંકર સંબંધી. पंछी पानी पीने से घटे न सरिता नीर, दान करने से धन नहीं घटे, कह गए दास कबीर. मेरे लिए कुछ खर्च करके तो देख, तेरे लिए कुबेर के भंडार न खोल दूँ तो कहना. मेरे लिए कुछ बन के तो देख, तुझे कीमती वार न बना दूँ तो कहना.